ભરૂચ જિલ્લાના આમોદમાં આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આમોદ નગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે આજે તારીખ 9 જૂનના રોજ બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો તથા સમાજના લોકોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર વિસ્તાર જય જોહર અને જય આદિવાસીના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી સહિત આમોદ અને જંબુસર તાલુકાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ પ્રમુખ ભોલાભાઈ, નગીનભાઈ, એચ.કે. પટેલ, પૂર્વ સભ્ય મેલાભાઈ, ભીમપુરા ગામના સરપંચ દીપસંગ રાઠોડ, નરેશભાઈ, કાંકરિયા ગામના પ્રવીણ ઠાકોર, સુકાભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાનો જોડાયા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના આદિવાસી સમાજના ઉત્થાન, સામાજિક ન્યાય, સ્વાભિમાન અને બ્રિટિશ શાસન સામેના તેમના ઐતિહાસિક સંઘર્ષને યાદ કર્યો હતો। સાથે જ તેમના આદર્શો અને વિચારોને જીવનમાં આત્મસાત કરી સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સ્વતંત્રતા માટે આપેલું યોગદાન દેશના ઇતિહાસમાં અવિસ્મરણીય છે। તેમની પુણ્યતિથિના અવસરે ઉપસ્થિત સૌએ તેમના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આદિવાસી સમાજના ઉદ્ધારક એવા બિરસા મુંડા ભગવાનની આજે પુણ્યતિથિ છે, ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ વતી, જંબુસર આમોદ વિધાનસભાની સૌ જનતા વતી, સૌ કાર્યકર્તાઓ વતી, સૌ ચૂંટાયેલા સભ્યો વતી તેમજ તમામ મોરચા વતી ને ખાસ તો આદિવાસી સમાજ વતી હું તમામ કાર્યકર્તાઓ વતી ભગવાન બિરસા મુંડાના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પું છું, પુષ્પાંજલિ અર્પું છું। આપણે બધાય એમના વિચારોને લઈને આગળ વધીએ। આદિવાસી સમાજમાં છેવાડાના જે આદિવાસી છે, રાઠોડ છે, જે એસટી સમાજના, જે વસાવા સમાજના લોકો છે, એના સારું શિક્ષણ પ્રાપ્ત થાય, એમને મકાન મળે, એમના સુધી પાણી પહોંચે, એમના સુધી વીજળી પહોંચે, એવા તમામ પ્રકારના આપણે કાર્યો કરી બિરસા મુંડા ભગવાનને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવી પ્રાર્થના છે।